હેલો ફ્રેન્ડ્સ, શ્રાદ્ધના પવિત્ર દિવસો ચાલે છે ત્યારે મિત્રો આપણે વિચારીએ તો એમ થાય કે એવું જરૂરી નથી કે દર વખતે આપણા પિતૃઓ આપણા પૂર્વજો છે એ કાગ બની અને આપણા છાપરા ઉપર કે અગાસી ઉપર ખીર ખાવા આવે. એ અલગ અલગ રીતે પણ આપણા જીવનમાં આવતા હોય છે. એ ક્યારેક તોરણ બનીને આવી અને આપણા ઘરને શણગારી જાય, ક્યારેક આપણા ઘરનો દીવો બનીને આવે અને આપણા ઘરમાં પ્રકાશ રેલાવી જાય, ક્યારેક લક્ષ્મી રૂપે આવે, ક્યારેક આનંદ રૂપે આવે. અને આ રીતે અતિથિ બની અને આપણા પૂર્વજો છે સતત આપણા જીવનને ઉજાસ તરફ લઈ જતા હોય છે. અને એટલે માત્ર ને માત્ર ખીર ખાવા કાગ આવે તો જ આપણું શ્રાદ્ધ પહોંચ્યું એવું જરૂરી નથી મિત્રો આવા પવિત્ર દિવસોની અંદર આપણી વિચારણા ચાલે છે કે જાતને કઈ રીતે સજાવવી. તો મિત્રો આપણે વાત કરતા હતા ગઈકાલે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. તો કે આપણામાંના ઘણા લોકો આપણને એવી એક ટેવ પડી જાય કે કુટુંબમાં, પરિવારમાં બધા જ લોકો મારા કંટ્રોલમાં રહે, મારી ઈચ્છા મુજબ, મારી ધારણા મુજબ મને પૂછીને બધું કામ કરે. આવી એક આપણી ધારણા બંધાઈ જાય, એક આપણી જીદ થઈ જાય. અને આ જીદને પૂરી કરવા માટે થઈ અને આપણે એટલા બધા ધમ પછાડા કરીએ કે આપણું પોતાનું જીવન તો જીવવું દુષ્કર થઈ જાય, પણ સાથે સાથે પરિવાર પણ પરેશાન થઈ જાય. મિત્રો બધું જ મારા કંટ્રોલમાં રહે, એને બધાને કંટ્રોલમાં રાખવા માટે આપણે એટલું બધું ગેરવર્તન કરીએ કે ધીમે ધીમે કરતાં આપણી જાત ઉપરથી આપણો કંટ્રોલ આપણે ગુમાવી બેસીએ છીએ. એવા ઘણા વડીલો આપણે જોયા છે કે આ બધું કરવા જતાં એની જાત ઉપરથી એનો કંટ્રોલ જતો રહે અને ઘણી વખતે તો એ એટલી બધી દયનીય હાલતમાં જીવતા હોય કે આપણને વિચાર આવે કે એના કરતાં સહજ રીતે જીવન જીવ્યા હોત તો ખૂબ સારું જીવન જીવી શક્યા હોત. આવો આપણને અહેસાસ થાય. અને ઘણી વખત તો જિંદગીભર એવી ભ્રમણામાં ભટક્યા કરે કે બધું જ મારા કંટ્રોલમાં છે. જેમ ઓલું કહે ને કે બિલાડી સિક્કા ઉપર ચડી અને દૂધ પીએ ત્યારે આંખ બંધ કરી દે. એ એવું માને છે કે હું આંખ બંધ કરી દઉં એટલે મને કોઈ જોઈ ન જાય. એવી રીતે ઘણા વડીલો એવી ભ્રમણામાં ભટક્યા જ કરે કે બધા મને પૂછીને કરે છે, બધી જ પરિસ્થિતિ મારા કંટ્રોલમાં છે. પણ બધાને કંટ્રોલમાં રાખવું તો બહુ સહેલું છે મિત્રો. જાતને કંટ્રોલમાં રાખવી જ અઘરી છે. અને આ અઘરું કામ જો દરેક સિનિયર સિટીઝન કરી જાય તો મોટાભાગની મુશ્કેલીઓ છે એનો મિત્રો અંત આવી જાય. તો એના માટે શું કરવું? તો એના માટે 4 વેદ વાંચવા પડે. અરે રે બેન, હવે તો આ થોડીક મુઠ્ઠી ચપટી જિંદગી બાકી રહી છે, એમાં 4 વેદ વાંચવા ક્યાં? તમારે તો વાતું કરી દેવી છે. વાત પણ સાચી છે મિત્રો, કશો વાંધો નહીં. તો 4 શાસ્ત્રો તો વાંચી શકાય. ના હો બેન, એવો કોઈ ટાઈમ નથી. અરે ગીતાજીના 4 અધ્યાય, ના એ ટાઈમ નથી. અરે 4 શ્લોક, બેન એવું તો કંઈ કામ આપતા જ નહીં. હવે આ બીજા કામ ઓછા છે, આ કેટલી ઝંઝટો ઊભી કરી છે. વાત પણ સાચી છે મિત્રો. 4 શબ્દો, માત્ર 4 શબ્દોને જો આપણે સમજી લઈએ તો આ કંટ્રોલની ભ્રમણામાંથી આપણે મુક્ત થઈ જશું. કયા છે 4 શબ્દો? જવાબદારી, સમજદારી, વફાદારી અને ઈમાનદારી. આ 4 શબ્દોને આપણે આવતીકાલે સમજશું, પણ આ 4 શબ્દો આપણે બધા યાદ રાખીશું. બરાબર મિત્રો? ચાલો ત્યારે સૌને નમસ્કાર.